સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય. યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, કારતક માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે? તેનો મહિમા શું છે? તે મને જણાવો. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે રાજન, કારતક માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેને પ્રબોધિની કહેવાય છે. એને દેવ ઉઠી એકાદશી પણ કહે છે. એ સદડા પાપોનો નાશ કરનારી અને મોક્ષ આપનારી છે. પૂર્વકાળમાં બ્રહ્માજીએ નારદજીને તેનું મહાત્મ્ય કહ્યું હતું. તે હું તમને કહું છું, એ તમે સાંભળો. એકવાર નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું, હે પિતામહ, પ્રબોધિની એકાદશીએ ધર્મ અને કર્મમાં પ્રવૃત્તિ કરાવનારા ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે. તેથી તેને દેવ ઉઠી એકાદશી પણ કહે છે. એ એકાદશીનું મહાત્મ્ય તથા એકાદશીના વ્રતનું શું ફળ હોય છે? આપ કૃપા કરીને વિસ્તારથી એ બધું મને કહો. બ્રહ્માજી બોલ્યા, હે પુત્ર, કારતક મહિનાની સુદ 11ને પ્રબોધિની એકાદશી કહે છે. તેનું ફળ 1000 અશ્વમેધ યજ્ઞ જેટલું અથવા 100 રાજસૂય યજ્ઞ જેટલું હોય છે. પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય પાપોનો નાશ કરનાર તથા પુણ્યને વધારનારું છે. જે વસ્તુ ત્રિલોકમાં મળવી દુષ્કર છે એ વસ્તુ પણ કારતક માસના શુક્લ પક્ષની એકાદશીના વ્રતથી મળી જાય છે. આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્મમાં કરેલા અનેક ખરાબ કર્મો ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે. હે પુત્ર, જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ દિવસે થોડું પણ પુણ્ય કરે છે, એનું એ પુણ્ય મેરુ પર્વત સમાન અટલ થઈ જાય છે અને એમના પિતૃઓ વિષ્ણુલોકમાં જાય છે. બ્રહ્મહત્યા જેવા મહાન પાપ પણ પ્રબોધિની એકાદશીના દિવસે રાત્રિ જાગરણ કરવાથી નષ્ટ થઈ જાય છે. હે નારદ, મનુષ્યે ભગવાનની પ્રસન્નતા માટે કારતક માસની પ્રબોધિની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે એ ધનવાન, યોગી, તપસ્વી તથા ઇન્દ્રિયોને જીતનાર બને છે. કારણ કે એકાદશી ભગવાન વિષ્ણુની અત્યંત પ્રિય છે. આ એકાદશીના દિવસે જે મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ માટે દાન, તપ, હોમ, ઉપવાસ, જાગરણ વગેરે કરે છે તેને અક્ષય પુણ્ય મળે છે. હે નારદ, એક જ વાર ભોજન કરવાથી 2 જન્મ અને સંપૂર્ણ દિવસ ઉપવાસ કરવાથી 7 જન્મના પાપ નાશ પામે છે. તેના પિતૃઓ નરકમાંથી છુટકારો મેળવીને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. સોનાનું તથા પૃથ્વીનું દાન કરવાથી જે ફળ મળે છે તેના કરતાં 1000 ગણું ફળ આ એકાદશીનું જાગરણ કરનાર મનુષ્ય મેળવે છે. આથી હે નારદ, તારે પણ વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, આ એકાદશીના દિવસે મનુષ્યે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સંકલ્પ કરવો જોઈએ અને પૂજા કરવી જોઈએ. એ રાતે ભગવાનની સમીપ ગીત, નૃત્ય, કથા કીર્તન કરતા રાત વિતાવવી જોઈએ. પ્રબોધિની એકાદશીના દિવસે પુષ્પ, અગર, ધૂપ વગેરેથી ભગવાનની આરાધના કરવી જોઈએ. શંખના પાની વડે ભગવાનને અર્ઘ્ય આપવો જોઈએ. એનું ફળ તીર્થ અને દાન વગેરેથી કરોડ ગણું અધિક હોય છે. કારતક માસમાં જે મનુષ્ય બિલ્વીપત્ર વડે ભગવાનની પૂજા કરે છે તેને અંતે મુક્તિ મળે છે. કારતક માસમાં જે વ્યક્તિ તુલસી વડે ભગવાનની પૂજા કરે છે તેના 10,000 જન્મના પાપ નાશ પામે છે. તુલસીજીના દર્શન કરવાથી, સ્પર્શ કરવાથી, ધ્યાન અને કીર્તન કરવાથી 1000 કરોડ યુગ સુધી તે વિષ્ણુલોકમાં વાસ કરે છે. જે માણસ તુલસીનો છોડ રાખે છે તેના કુટુંબમાં જન્મનાર પ્રલયના અંત સુધી વિષ્ણુલોકમાં રહે છે.
દરેક પ્રકારના પાંદડા પુષ્પો ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી જે ફળ મળે છે તે જ ફળ કાર્તિક માસમાં તુલસીનું માત્ર એક જ પાન વિષ્ણુને અર્પણ કરવાથી મળે છે. જે માણસ ભગવાનની પૂજા કદમના ફૂલોથી કરે છે તેને યમરાજ દુઃખ આપી શકતા નથી. જે ગુલાબના ફૂલથી ભગવાનની પૂજા કરે છે તેની અચૂક મુક્તિ થાય છે. જે મનુષ્ય લાલ અથવા સફેદ કરેણના ફૂલોથી ભગવાનની પૂજા કરે છે તેની ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે. ભગવાન શ્રીહરિની દુર્વા વડે પૂજા કરે છે તે 100 ગણું પુણ્ય મેળવે છે અને શમી ફૂલ વડે પૂજા કરનાર યમરાજનો માર્ગ સરળતાથી પાર કરી શકે છે. ચંપાના ફૂલોથી પૂજા કરનાર વ્યક્તિ જન્મ મૃત્યુના ફેરાથી મુક્તિ થઈ જાય છે. આ રીતે રાત્રે ભગવાનની પૂજા કરી પ્રાતઃકાળે નદીમાં સ્નાન કરી ત્યારબાદ ભગવાનની પ્રાર્થના કરતા ગુરુની પૂજા કરવી જોઈએ અને સદાચારી બ્રાહ્મણોને ભોજન કરાવી અને તેમને દક્ષિણા આપી પોતાનું વ્રત છોડવું જોઈએ. જે મનુષ્ય ચાતુર્માસના વ્રતમાં કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હોય તેને આ દિવસથી એ વસ્તુ ફરી ગ્રહણ કરવી જોઈએ. જે માણસ પ્રબોધિની એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કરે છે એમને અત્યંત સુખ મળે છે અને એ અંતે સ્વર્ગમાં જાય છે. હે પ્રભુ, એકાદશીનું વ્રત કરનાર સર્વેનું કલ્યાણ કરજો. જય શ્રી કૃષ્ણ.